નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી ઉચ્ચ સ્તરીય બેઠક કરવા જઈ રહ્યા છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે, જેમાં અમરનાથ યાત્રાને લઈને આ બેઠકમાં સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. કાશ્મીરમાં વર્તમાન સુરક્ષા અંગે પણ સમીક્ષા. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ બેઠકમાં હાજર છે, જ્યારે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપશે. એનએસએ અજીત ડોભાલ અને આઈબીના વડા હાજર રહેશે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે, જેને લઈને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. આ યાત્રા 57 દિવસ 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. એટલે કે 3 જુલાઈથી શરૂ થઈ રહી છે આ યાત્રા અને 57 દિવસ સુધી ચાલશે. 28 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રાનું આયોજન, જેને લઈને જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરવા જઈ રહ્યા છે, જેમાં કઈ રીતે એપના માધ્યમથી યાત્રિકોની સુરક્ષા થઈ શકે, સાથે સાથે કેટલા પોલીસ જવાનો ત્યાં ખડે પગે રહેશે, જો વાતાવરણ બગડે છે તો ભક્તોની સુરક્ષાનું શું, આ બધા જ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. અમરનાથ યાત્રાની 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. તેમાં અનંતનાગ જિલ્લામાં 140 કંપનીઓ જે છે તે તૈનાત કરવામાં આવશે, જેમાં પોર્ટેબલ જામર્સ, ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર્સ, આ તમામ જે છે તે રાખવામાં આવશે. યાત્રાને ટેકનોલોજીની સુરક્ષા મળશે, જેમાં જામર્સ અને જે પણ યાત્રાઓની સુરક્ષાને લઈને જે પણ ટેકનોલોજી છે તેને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં સમીક્ષા